धोरण 9 विषय हिंदी। क्या निराश हुआ जाए, जो तीसरा कहानी है आपकी, उसमें मैंने इतने तक आपको समझाया था कि अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे हैं। अब विद्यार्थी मित्रों, इससे आगे के भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता आ रहा है। भारतवर्ष हमेशा આપણો જે કાનૂન છે, જે નીતિ નિયમો પર સરકારે બનાવ્યા છે, બધા આપણે શું કરીએ છીએ, આપણે એક ધર્મના રૂપમાં જોઈએ છીએ। आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है। એટલે કે આજે થી એકાએક આપણા કાનૂનમાં અને આપણા જે ધર્મ છે એમાં આપણે શું કરી દીધું છે, આપણે અંતર કરી દીધું છે। ધર્મ को धोखा नहीं दिया जा सकता, એટલે કે ધર્મને આપણે એ ધોખો આપી શકાય નહીં, ધર્મને આપણે ગુનો કરી શકાય નહીં, પરંતુ कानून को दिया जा सकता है, એટલે કે છે કે કાનૂનને કરી શકાય परंतु धर्म ने आपी शकाय नहीं। तो यह कारण है कि लोग धर्म भीरू है। धर्म भीरू डरपोक, એટલે કે લોકો એટલા ડરપોક થઈ ગયા છે કે वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते, એટલે કે છે કે કાનૂની થી જે ભૂલ થાય છે, જે ગુના થાય છે, એનો લાભ ઉઠાવવામાં કોઈ પણ સંકોચ કરતા નથી। इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, એટલે કે એ બાબતનું આપણને પ્રમાણ આપવામાં આવે છે કે આપણા સમાજના ઉપરના વર્ગમાં જે પણ થઈ રહ્યું છે, भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज है, એટલે કે છે કે અંદરો અંદર ભારતવર્ષ એ અનુભવ કરી રહ્યો છે કે ધર્મ જે છે એ કાનૂનથી મોટી વસ્તુ છે। अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य से बने हुए हैं, એટલે કે છે કે સેવા, આધ્યાત્મિકતા, ઈમાનદારી અને કે છે કે સત્ય એ સાચું આ બધાના મૂલ્યથી બનેલું છે। झूठ और चोरी को गलत समझता है, એટલે કે જે झूठ એટલે કે અસત્ય અને ચોરી એ શું છે, એક ગુનો છે, એટલે કે આપણે એને ખોટું માનીએ છીએ। दूसरे को पीड़ा पहुंचाने से दूसरों को पीड़ा पहुंचाने से पाप समझता है, એટલે કે છે કે બીજાને આપણે દુઃખ આપીએ તે શું છે, આપણે એને પાપ સમજીએ છીએ। हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है, એટલે કે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનમાં એ વસ્તુનો એ વાતનો અનુભવ કરે છે कि समाचार पत्रों में जो भी भ्रष्टाचार के प्रति इतना आक्रोश है, वह यही साबित करता है कि हम ऐसी चीजों को गलत समझते हैं और समाज के इन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं, जो गलत तरीके से धन या मान संग्रह करते हैं। એટલે કે છે કે આપણે પોતાના વ્યક્તિગત જીવનમાં એ વાતનો અનુભવ કરીએ છીએ કે સમાચાર પત્રોમાં ભ્રષ્ટાચાર પ્રતિ બહુ જ સમાચાર આવતા હોય, આપણે ઘણી વખત સાંભળી ને વાંચીએ છીએ, બરાબર। તો ઘણી વખત આપણે ગુસ્સે થઈ જતા હોઈએ છીએ અને આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ કે આ જે બધી વસ્તુ આવે છે એ ખોટી વસ્તુ છે અને સમાજમાં જે और समाज के इन तत्वों की प्रतिष्ठा, એટલે કે સમાજમાં આવા જે તત્વો છે, જે ગુના થઈ રહ્યા છે, આપણે એના માટે ઓછું કરવા માંગીએ છીએ, जो गलत तरीके से धन या मान संग्रह करते हैं, એટલે કે છે કે જે ખોટી રીતે ધનનો સંગ્રહ કરી અને પોતાને માન સન્માન મેળવતા હોય છે, એટલે કે છે કે ધન મેળવી અને માન પોતાનું સમાજમાં મેળવતા હોય છે। दोषों को पर्दाफाश करना बुरी बात नहीं है, बराबर। આપણા કોઈ ગુના હોય એનો બધાની સામે લાવી દેવો એને ખોટી વસ્તુ નથી। बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है और
और दोषाघटन को एकमात्र कर्तव्य मान लिया जाता है। એટલે કે છે કે બુરાઈ યહ માલુમ હોતી, એટલે ખોટી વસ્તુથી એ થાય છે કે કોઈનો જો ખોટો પક્ષ લેવો, કોઈના ખોટામાં સાથ દેવો, એ બધામાં અત્યારના મનુષ્યોને બહુ જ રસ હોય છે। એટલે કે છે કે આપણે આપણું એમાં એક કર્તવ્ય માની લઈએ છીએ કે કોઈને ખોટી વાતમાં, ખોટામાં, અસત્યમાં સાથ આપવો। એટલે કે છે કે बुराई में रस लेना बुरी बात है। આપણે ખોટી વસ્તુમાં રસ લઈએ તે શું છે? ગુનો છે। अच्छाई को इतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है। એટલે કે છે કે જો સાચી વસ્તુ સત્ય છે એમાં જો રસ લેવો જોઈએ, પરંતુ આપણે એમાં રસ લેતા નથી, પરંતુ ખોટી વસ્તુમાં રસ લઈએ છીએ। એટલે કે છે કે સાચાની જગ્યાએ ખોટાનો સાથ આપીએ એ પણ એ શું કે છે? ખોટી વસ્તુ છે। सैकड़ों घटनाओं ऐसी घटती है, એટલે કે सैकड़ों घटनाओं એવી બની જતી હોય છે कि जिन्हें उजागर करने से लोक चित्त में अच्छाई के प्रति अच्छी भावना जगती है। એટલે કે ઘણી ઘટનાઓ એવી બની જતી હોય છે કે જેને સામે લાવવામાં લોકોના મનમાં એના પ્રત્યે સારી ભાવના જાગે। एक बार रेलवे स्टेशन पर, હવે વિદ્યાર્થી મિત્રો जो क्या निराश हुआ जाए में जो दिया बताया गया है टिकट मास्टर के बारे में, ये अब ध्यान से सुनिए। ये टिकट मास्टर जो है उसकी ईमानदारी के बारे में बताया गया है। एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया और मैं जल्दी गाड़ी में आकर बैठ गया। એટલે કે છે કે એક વખત રેલવે સ્ટેશન ઉપર ભૂલથી 10 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયાની નોટ આપી અને જલ્દી ઉતાવળમાં ગાડીમાં આવીને બેસી જાય છે। थोड़ी देर में टिकट बाबू इन दिनों में सेकंड क्लास में डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ। એટલે કે છે કે થોડીક જ વારમાં જે ટિકિટ ચેક કરવા આવતા હોય ટિકિટ માસ્ટર, એ સેકન્ડ ક્લાસના ડબ્બામાં જે માણસનું નામ તો યાદ હતું નહીં, પરંતુ એનો ચહેરો ઓળખતા ત્યાં સુધી પહોંચી આવ્યા। उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए और बोला कि यह बहुत गलती हो गई थी। એટલે કે છે કે એ માણસનો ચહેરો તો પણ એને યાદ હતો નહીં, એનું નામ તો યાદ હતું નહીં, પરંતુ ચહેરો યાદ હતો। તેટલી વારમાં એને ચહેરો ઓળખી અને બડી નમ્રતાથી આવીને એના હાથમાં જે 99 રૂપિયા આપવાના હતા એ આપી દીધા અને કંઈ કીધું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી। આપને ભાઈ નહીં દેખા और मैंने भी नहीं देखा, એટલે કે તમે પણ ના જોયું અને મેં પણ ના જોયું। ઉતાવળમાં ગાડીમાં બેસી ગયા। उनके चेहरे पर विचित्र संतोष की गरिमाથી वे ચકિત રહ ગયા। એટલે એના જે ચહેરો હતો, ચહેરા ઉપર એને વિચિત્ર લાગતું હતું કે અત્યારના જમાનામાં પણ આવા ઈમાનદાર લોકો છે કે જે એ આપણને આ રીતે સામે ચાલીને મારા આટલા પૈસા મને આપવા પાછા આવ્યા। એ બધું જોઈને એકદમ ચક થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્યજનક થઈ ગયા। कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई है। એટલે કે છે કે હું કેવી રીતે કહું કે દુનિયામાં સત્ય અને ઈમાનદારી હજી પણ રહી નથી। वैसी अनेक अवांछित घटनाएं भी हुई है। એટલે કેટલી એવી ઘટનાઓ થઈ જતી હોય છે, परंतु यह एक घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है। એટલે કે છે કે કોઈએ ઠગ કરેલી હોય એવી ઘટનાઓ નથી, પરંતુ એક સત્ય ઘટના છે અને એક શક્તિશાળી છે। બસ એક બાર મેં બસ યાત્રા કર રહા था। હવે બીજો વિદ્યાર્થી મિત્રો, હવે આ બીજો આવે છે એ ઉદાહરણ જે તમે લોકોને ને ઈમાનદારી સત્યનું આપણને એક ઉદાહરણ આપે છે કે જેનાથી આપણને કંઈક શીખ મળે।
एक बार मैं बस यात्रा कर रहा था। मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे। बस में कुछ ખરાબી थी। એટલે લેખકે એકવાર અમે બસમાં જો મુસાફરી કરવા જઈ રહ્યા હતા, એમની સાથે એમની પત્ની અને એમના 3 બાળકો પણ હતા। બસમાં કંઈક ખરાબી થઈ તો બસ ચાલતા ચાલતા ઊભી રહી ગઈ। गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया। 5 किलोमीटर જેવું આગળ ગઈ અને એટલું સુમસાન એરિયા આવ્યો કે જ્યાં કશું જ મળે ને એવી જગ્યાએ બસ સાવ જઈને બંધ થઈ ગઈ। રાત को 10 बजे हो गए, એટલે કે રાતના 10 વાગ્યા હતા। બસ મેં યાત્રી ઘબરા ગए, એટલે કે બસમાં જે મુસાફરો બેઠા હતા એ બધા ઘબરાઈ ગયા। कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना, એટલે કે કંડક્ટર નીચે આવ્યો અને સાયકલ બસની ઉપર ચડી અને એક સાયકલ લઈને એકાએક શું કરે છે, લઈને જાય છે। लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है, એટલે કે છે કે લોકો બધાને મુસાફરોને એવું લાગ્યું કે આ કંડક્ટરે આપણને હાથે કરીને આવું કર્યું છે આપણને, તો કે છે કે આપણને એને દગો દીધો છે એવું બધા મુસાફરોને લાગે છે। પરંતુ કંડક્ટર એવું કરતો નથી, એ બધાને શું કરે છે, એ મદદ કરવા માટે એ જતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આ હિન્દીનો આ જે પાઠ છે એક વખત ઘરે વાંચવાનો છે, समझवानो છે। आज इतने तक ही, आगे का लेक्चर आएगा तो उसमें इससे आगे मैं आपको समझा दूंगी। थैंक यू।